નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચોમાસામાં જો તમે ગુજરાતના કોઈ ગ્રામ્ય રસ્તા પર નીકળો કે હાઈવે પરથી પસાર થાવ તો બંને બાજુએ ઘાટા લીલા પાન અને પીળા ફૂલવાળા ઝાડીના ઝુંડ તમારી નજર ખેંચી લે। પ્રથમ નજરે સુંદર લાગતા છોડને લોકો કુંવાડીઓ કે પુવાડીઓ તરીકે ઓળખે છે। દેખાવમાં આવડ જેવા પાંદડા ધરાવતો આ છોડ સામાન્ય માણસને તો ગમતો હોય, પરંતુ હકીકતમાં તે પશુપાલકો, ખેડૂતો અને પર્યાવરણ માટે એક મોટો માથાનો દુખાવો બની ગયો છે। કુંવાડીઓ મુખ્યત્વે બે જાતનો છે, એક દેશી અને એક વિદેશી। દેશી કુંવાડીઓ એટલે કે સેનાતુરા સદીઓથી ભારતમાં છે અને સ્થાનિક વાતાવરણ સાથે ભળી ગયો છે, પરંતુ છેલ્લા 1.5-2 દાયકાથી વિદેશી કુંવાડીઓ, જેનું વૈજ્ઞાનિક નામ સેના યુનિફ્લોરા છે અને જેને આમરેજ પણ કહે છે, ગુજરાત તથા ભારતના અનેક રાજ્યોમાં એટલી ઝડપથી ફેલાયો છે કે ઘાસના મેદાનો, ગૌચર અને જંગલ માટે ગંભીર ખતરો ઊભો થયો છે। વિદેશી કુંવાડિયાની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ઘાસને ઉગવા જ દેતો નથી। જ્યાં કુંવાડીઓ ઉગી જાય ત્યાં ગાય, ભેંસ, ઘેટા કે બકરા ખાઈ શકે તેવો ચારો નથી મળતો। પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છના માલધારીઓને ચરિયાણ મેળવવા માટે દૂર જવું પડે છે અને ચારા પરનો ખર્ચ પણ વધે છે। ગાંડા બાવળ અને લેન્ટાનાની જેમ કુંવાડીઓ પણ ચરિયાણને ખાલી કરી નાખે છે। તો અમુક વિસ્તારોમાં પશુપાલકો કહે છે કે પહેલાં જ્યાં વીડીમાં ઘાસ થતું હતું ત્યાં હવે ચોમાસા શરૂ થતાં કુંવાડિયાના જે ઝુંડ જોવા મળે છે। સમસ્યા ફક્ત એટલી નથી કે પશુઓ માટે ચારો ઘટી ગયો છે, આ વિદેશી છોડ જંગલની અંદર ઘૂસી ગયો છે। ગીર જેવા અભયારણ્યમાં ઘાસ ઓછું થઈ રહ્યું છે, જ્યારે ચિત્તલ, સાવર, ચિંકારા જેવા તૃણાહારી પ્રાણી ઘાસ વગર ટકી શકશે નહીં, તો એશિયાટિક સિંહ જેવા માંસાહારી પ્રાણીનું જીવન પણ જોખમાય છે। એટલે કુંવાડિયાનો ફેલાવો આખા ઇકોસિસ્ટમ માટે ખતરો બની રહ્યો છે। તો આ અંગે વૈજ્ઞાનિકો કહે છે કે વિદેશી કુંવાડીઓ એટલો બળુકો છે કે તે માત્ર ઘાસ જ નહીં પરંતુ દેશી કુંવાડિયાને પણ ઉગવા દેતો નથી। આ છોડ એટલો ઝડપથી કેમ ફેલાય છે તેની પાછળના કારણો પણ રસપ્રદ છે। પ્રથમ, તેનો સ્વાદ કડવો હોવાથી કોઈ પશુ તેને ખાતું નથી। બીજું એ છે કે તે પ્રચંડ પ્રમાણમાં બીજ પેદા કરે છે અને તેનો અંકુરણ દર ખૂબ ઊંચો છે, એટલે વર્ષમાં લાખો બીજમાંથી મોટાભાગના અંકુર ફૂટી જતા નવા છોડ ઝડપથી ઉગી જાય છે। વળી જ્યાં માણસોનો હસ્તક્ષેપ વધારે હોય, જેમ કે રસ્તાની સાઈડ, ખેતરની પડતર જમીન કે ચરિયાણ, ત્યાં કુંવાડીઓ વધારે ઝડપથી ફેલાય છે, કારણ કે એવી જગ્યા પર કુદરતી સંતુલન ખોરવાય છે અને ત્યાં આક્રમણકારી વિદેશી જાતો ઝડપથી પકડ બનાવી લે છે। વિશ્વ સ્તરે જોવામાં આવે તો આવી આક્રમણકારી પ્રજાતિઓના કારણે 2019માં આશરે $423 અબજ નુકસાન થયું હતું, પરંતુ ભારતમાં કે ગુજરાતમાં કુંવાડિયાથી કેટલું નુકસાન થાય છે તેનો કોઈ પદ્ધતિસર અભ્યાસ થયો નથી। હકીકત એ છે કે પશુપાલકો માટે ઘાસ ઘટે છે, ચારા પરનો ખર્ચ વધે છે અને જંગલના જૈવ વૈવિધ્ય પર પણ ગંભીર ખતરો ઊભો થાય છે। હવે પ્રશ્ન એ છે કે તેને કાબૂમાં કેવી રીતે લેવું? મજૂરો રાખીને હાથથી ઉપાડવું ભારે ખર્ચાળ છે। નિંદામણનાશક દવા છાંટીએ તો સાથે સ્થાનિક ઘાસ પણ નાશ પામે છે। મીઠું કે ડિટર્જન્ટ પાણીમાં ભેળવી છાંટવાના પ્રયાસો થયા છે, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નથી। એટલે હાલ પર્યાવરણવિદો માને છે કે તેનો નાશ જૈવિક રીતે જ થઈ શકે। ગીર નેશનલ પાર્કની અંદર જ્યાં પશુઓને ચરવાની છૂટ નથી ત્યાં કુંવાડીઓ નથી જોવા મળતો। આમાંથી સ્પષ્ટ થાય છે કે જ્યાં માણસો અને પશુઓનો દખલ ઓછો છે ત્યાં કુદરતી ઘાસ જાતો ટકી રહે છે અને કુંવાડીઓ ફેલાઈ શકતો નથી। પરંતુ ગામડાના ગૌચર પર લોકોનો માલિકી ભાવ ઓછો હોવાથી કોઈ જતન થતું નથી। બધા જ પોતાના પશુઓ ચરાવવા લઈ જાય છે, પરંતુ ગૌચરને સાફ કરવા કે કુંવાડીઓ દૂર કરવા સંયુક્ત જવાબદારી નથી લેવાતી। પરિણામે સમસ્યા વધતી જાય છે। વિદેશી કુંવાડીઓ એક સુંદર દુશ્મન છે, દેખાવમાં આકર્ષક, પરંતુ વાસ્તવમાં આપણા ચરિયાણો, ઘાસના મેદાનો અને જંગલોને ખાલી કરતા જાય છે। જો સમયસર નિયંત્રણ ન લવાય તો તેનો ફેલાવો ઘાસની સ્થાનિક જાતોને પૂરેપૂરી રીતે ગાયબ કરી દેશે। તેનો સીધો અર્થ એ છે કે પશુઓને ચારો નહીં મળે, તૃણાહારી પ્રાણીઓ ઓછા થશે અને પરિણામે એશિયાટિક સિંહ જેવા પ્રાણીઓનું પણ ભવિષ્ય જોખમમાં આવશે। એટલે આ પ્રશ્ન ફક્ત એક રાજ્યનો નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ચલાવવાની જરૂર છે। મનરેગા જેવી યોજનાઓ હેઠળ મોટી ઝુંબેશ ચલાવી શકાય તો આ ખતરાને અટકાવી શકાય। અંતે એક
વિચારણીય સવાલ ઊભો થાય છે. ચોમાસે નજરે ભલે સુંદર લાગતા પીળા ફૂલવાળા છોડથી જો આપણા પશુઓને ચારો ન મળે અને જંગલના પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાય તો શું આપણે આ ફૂલને ખરેખર કુદરતનું શણગાર કહી શકીએ કે પછી તે આપણા પર્યાવરણ માટે ખતરનાક ઘંટડી છે? દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.